હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે તો થોડા વહેલા ઉઠ્યા તો બહાર જો સરસ મજાનું વાતાવરણ છે. અમારા ઘરના સામે તો બધા ખેતર જ છે ને, એટલે સરસ લાગતું હોય. વહેલો વહેલો પક્ષીનો અવાજ આવતો હોય. અને આજ તો શ્રાવણ મહિના દશામાની સ્થાપના કરવાની, વહેલા તૈયાર થઈ ગયા છીએ. જુઓ, એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. પણ આજે એમની સ્થાપના કરવાની, એટલે થોડી મુહૂર્ત પાછળ હતું, એટલે થોડું લેટ થઈ ગયું. મારા કિશુ તો જો બાજુમાં જ હોય. એના તો નવાઈ લાગે કે આ સૂઈએ હશે. તું તો આખી રે, મને તો હેડવા દે. અહીંયા બાર રૂમમાં જ એમની સ્થાપના કરવાની સાહેબ. મેં અને મારી બેન બંને જોડે જ આ વખતે તો ભેગા જ વ્રતનું પેલું કરીશ. દર વખત તો હું એકલી જ હોઉં. ઘઉં ચોખા ને એવું બધું નીચે એમ કે ધાન નાખવું પડે ને, ઘઉં ચોખા નાખીશું બાજુ ઉપર. હા, ના આવી રીતના જ બસ. ચૂંદડી ઉઢાડી દીધી. હવે એમને તિલક કરીશું. મારા કિસ્સુ બી કાયમ લેટ ઉઠા. તો એને એમ કે મમ્મીને છું ચમ વહેલી વહેલી તૈયાર થઈ ગઈ. તો એ હંગાત ના હંગાત આરતી કરી. બસ સરસ. આજ તો માતાજીનો એ સવારમાં તો પછી બીજું કામ તો કરી જ નહીં ઘરનું. હજી બાકી જ છે બધું. બીજું તો હંગાત આવી ગઈ. તો પહેલાં તો કંકુ પોતાના પગ ઉપર જ ઢોળી કાઢી. નાની નાની લક્ષ્મી મારા ઘરે આવી. બધી વિધિ તો અમે તૈયાર કરીને રાખી હતી, ખાલી સ્થાપના જ કરવાની બાકી રાખી. કારણ કે પહેલું જે શુભ ચોઘડિયું હતું ને એની વાત જોઈને બેઠા હતા રાતે.